મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જમરૂક ફળની આડમાં ઘુસાડતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાવસોર પાટિયા નજીક આવેલા તેજસ ફાર્મ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન વલાસણા તરફથી આવી રહેલા એક સફેદ કલરના મહેન્દ્ર બોલેરો પિકઅપને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડાલામાં ઉપર જમરૂકના 30 કેરેટ મૂકી નીચે તાડપત્રીથી આડમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹6,13,000 થી વધુ કિંમતની 1560 બોટલ ટીન દારૂનો બોલેરો પિકઅપ, મોબાઈલ ફોન અને જમરૂકના કેરેટ મળીને કુલ ₹9,23,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટના સ્થળેથી રાજસ્થાનના અજમેરના મોનુ ભૈરવ અને નાગોરના હનુમાન ગજ્જર નામના 2 ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂના આ કારોબારમાં સંકળાયેલા સરદારજી અને કડીના વિજય બાપુ નામના 2 શખ્સો હજુ પણ ફરાર છે. લાડોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.